દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ફેમિલી. આજ છે ધૂળેટી અને હું જો અંદર ઘરમાં બેઠો છું સાનો મન તો હાવ અંધારું કરીને કોઈ નથી ઘરમાં, હું એકલો જ છું ખાલી. કેમ કે બહાર એટલા બધા છે ને હમણાં કપડાની હાલત ખરાબ કરી નાખે. બગાડ્યાનો કોઈ વાંધો નથી પણ કપડાની નહીં કરી નાખે. તો જોઈએ હવે હું થઈ, કેમ કે આખો દી તો કઈ ઘરમાં નહીં રહી શકું. બધા વી ગયા છે બહાર અને હવે હું બારણું ખોલીને બહાર જાઉં ઘડી, કેમ કે વૈયા જશે એટલે. ના પાડી થી ને બગાડવાની. હા, હવાર દીનો ઘરમાં હવે બગાડવાની મજા આવી ને. બસ ઘરને આપણે ધૂળ કરી રાખ્યા. તો હાલો બહાર તો જવું જ પડશે, નહીં હાલે. શર્ટ ને આપણો શર્ટ બસી ગયો વિજા, મારો શર્ટ બચી ગયો. અમારે સીણાનો શર્ટ પૂરો કરી દીધો, ગાડીને તો બળ પડી. તો ફેમિલી અમે ગયા છીએ દરિયે નાવા સારું. હમણાં જો જબા પૂરા કરીને હું સવારનો ઘરે જ હતો, બહાર નીકળ્યો નતો. હજી આ કઈ નક્કી ન કહેવાય ભાઈ. તો હાલો ઘડીક નાહી દરિયે, ગાડી અહીં મેકી દીધી છે. મેં કેમ કર્યું, ઉતરી ગયો સીધો. મને શરમ આવશે બહુ. તો અહીં ગાડી મેકી દીધી છે. તો ફેમિલી અમે જો અહીં દરિયા આવી ગયા છીએ નાવા. અહીંયા અમે આવી છીએ હવે નાવા બધા, બરોબર ને. દરિયામાં જે પાણી નથી આવ્યું લાગતું એટલું બધું, બસ થોડું છે, કાંઈ વધારે નથી, વાંધો નહીં આવે નાવા, બરોબર. જો હવે અમારે ગાડી ચડાવવાનો વાંધો પડશે એક. જો અહીંથી ઉપર ચડાવવાનો મને ઉતારીને ઘડીકમાં ચડે નહીં અહીંયા પેણામ અમારે. ફેમિલી આપણે આવી ગયા છીએ નાવા અંદર. તો આપણે બધી ટીમ અહીં નાહી છે ને આપણે હવે નાવા જઈએ. શર્ટ કાઢતા હોય પેલા ફટાફટ આવી ગયા ઘેરે, નાઈને થઈ ગયા ફ્રેશ. દરિયા નાહી આવ્યો અને દરિયાથી નાઈને આવ્યો તો પાછા કપડા એક જોડી ખરાબ કરી નાખ્યા, બરોબર ને. કેમ કે તે ત્યાં વિડીયો ને શૂટ કરવાનો નહોતો લઈ ગયો મોબાઈલ, કેમ કે ત્યાં મોબાઈલ ને હાથમાં ન રહે, નીરો થઈ જાય બધું. યા તો આપણે ફોન નહોતા લઈ ગયા વિડીયો શૂટ કરવા. બાકી કપડા ચેન્જ કરી નાખ્યા છે ને વાગી ગયા છે 12:09 ફ્રેશ થઈ ગયો. અને જો તડકો એવો છે ને અગ્નિ થઈ જાય. તો આપણે દાદાની જોઈએ જમવા બીજા છે બેનની, તો હું જમી લો પેલા, બરોબર. અને પછી ઘડીક આપણે આરામ કરી લઈ, થોડુંક બ્રેકફાસ્ટ કરી લઈ. તો ફેમિલી હજી તો બહાર ગયો ને કપડાં બદલાવીને ત્યાં પાછો બગાડે, કલર કરી નાખો પણ વાંધો નહીં આવે. આ ધૂળેટી છે તો બગડવું તો પડે આખો દી, કાંઈ નક્કી ન કહેવાય. તો હવે આપણે બહાર જવાનું થતું નથી. વાગી ગયા છે 6 અને જો આ બે બહેનો અહીં બેઠી છે. કેમ છો, આજ મજા આવી જાય ને હોળી રમવાની? તો ફેમિલીમાં એવું છે કે આજકાલ કાંઈ જામ્યું નહીં. પેલા ઘણા રમતા એની ઘણા કાંઈ રેમાં નથી આજકાલ, પણ હું રમવા ગયો હતો ભાઈ, કેમ કે અહીંયા ફોન હારે નહોતો લઈ ગયો. બાકી હારે લઈ ગયો તો તમે એમ કહો કે આવું કાંઈ રમવાનું ન હોય, કેમ કે હાવ કદડામાં ગારામાં એમાં બહાટી બોલાવી દીધી. અને તો ફેમિલી જો આ બે બહેનો અહીં બેઠી છે ને, બેન જો રાંધવાનું શરૂ કરી દીધું છે. અને આશા કરું છું તમને વિડીયો ગમે છે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા પૂરા પરિવાર તરફથી હેપી ધૂળેટી, હેપી હોલી, બાય બાય, રાધે રાધે.